જગન્નાથ ભગવાનની અનવસર લીલા એટલે કે તાવ આવવાની અદ્ભુત કથા. શું તમે આ કથા સાંભળી છે? નમસ્કાર મિત્રો, આજે આપણે ભગવાન જગન્નાથજીની એક એવી અનોખી અને ભાવુક લીલા વિશે જાણવા જઈએ છીએ જે દુનિયાના કોઈ બીજા મંદિરમાં જોવા મળતી નથી. સામાન્ય રીતે આપણે ભગવાનને સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને અવિનાશી માનીએ છીએ. પરંતુ પુરીધામના ભગવાન જગન્નાથજી પોતાના ભક્તો માટે એવી માનવીય લીલાઓ કરે છે કે જાણે તેઓ આપણા પરિવારના જ કોઈ સભ્ય હોય. આ લીલા છે ભગવાન જગન્નાથજીને તાવ આવવાની અને બીમાર પડવાની લીલા, જેને અનવસર લીલા અથવા અનસારા લીલા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આ દિવ્ય કથા વિશે જાણીએ. જગન્નાથપુરીમાં દર વર્ષે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાનો ભવ્ય સ્નાન યાત્રા મહોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે ત્રણેય દેવતાઓને મંદિરની બહાર આવેલા સ્નાન મંડપમાં લાવવામાં આવે છે. ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે 108 પવિત્ર કળશોના જળથી ભગવાનનું મહાસ્નાન કરાવવામાં આવે છે. હજારો ભક્તો આ દિવ્ય દૃશ્યોના સાક્ષી બને છે. પરંતુ આ મહાસ્નાન પછી એક અદ્ભુત ઘટના બને છે. માન્યતા અનુસાર 108 કળશોના ઠંડા જળ અને પવિત્ર જળોથી સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથજીને તાવ આવી જાય છે. હા મિત્રો, સૃષ્ટિના પાલનહાર ભગવાન પોતે જ પોતાના ભક્તોને પ્રેમનો સંદેશો આપવા માટે બીમાર પડવાની લીલા કરે છે. સ્નાન યાત્રા પછી ભગવાનને લગભગ 15 દિવસ સુધી આરામ આપવામાં આવે છે. આ સમયગાળાને અનવસર અથવા અનાસારા કહેવામાં આવે છે. આ દરમિયાન ભગવાનને મુખ્ય ગર્ભગૃહમાંથી વિશેષ આરામ ગૃહમાં લઈ જવામાં આવે છે. મંદિરના દરવાજા ભક્તો માટે બંધ કરી દેવામાં આવે છે અને ભગવાનના દર્શન જાહેરમાં થતા નથી. ભગવાનને તાવ આવ્યો છે એવી ભાવના સાથે તેમની વિશિષ્ટ સેવા કરવામાં આવે છે. જે ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે તેની સંભાળ રાખવામાં આવે છે, તેવી જ રીતે ભગવાનની પણ સેવા કરવામાં આવે છે. તેમને ઔષધિયુક્ત પીણાં પીવડાવવામાં આવે છે. હળવો અને પાચક આહાર આપવામાં આવે છે. આયુર્વેદિક જડીબુટ્ટીઓથી બનેલી દવાઓ પણ અર્પણ કરવામાં આવે છે. મંદિરના સેવકો ભગવાનને વૈદ્ય બનીને તેમની સારવાર કરે છે. ભગવાનને ભારે ભોગ પણ અર્પણ કરવામાં આવતો નથી. આ સમય દરમિયાન ભગવાનના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે એવી ભાવના રાખવામાં આવે છે. સ્કંદ પુરાણ અને સ્થાનિક પરંપરાઓ અનુસાર આ લીલાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભગવાન પોતાના ભક્તો સાથે એટલા નજીક છે કે તેઓ તેમની દરેક ભાવનાને સ્વીકારી લે છે. તેઓ સુખ, દુઃખ, આરોગ્ય, બીમારી જેવી માનવીય સ્થિતિઓનું પણ પ્રદર્શન કરે છે. આથી ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બને છે. અનવસરના 15 દિવસ પછી ભગવાન સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે. પરંતુ અહીં એક વધુ રસપ્રદ ઘટના બને છે. તાવમાંથી સાજા થયા પછી ભગવાનનો નવો શૃંગાર કરવામાં આવે છે. તેમના રંગ અને સ્વરૂપને ફરીથી નવી ચમક આપવામાં આવે છે. આ પ્રસંગને નેત્રોત્સવ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાનની આંખોનું વિશિષ્ટ ચિત્રણ કરવામાં આવે છે અને ભક્તોને લાંબા વિરહ પછી પ્રથમ દર્શન પ્રાપ્ત થાય છે. ભક્તો આ દર્શનને નવયૌવન દર્શન તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હવે નવા યુવાન સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે. ત્યારબાદ શરૂ થાય છે વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા મહોત્સવ. અર્થાત ભગવાન તાવમાંથી સ્વસ્થ થયા પછી પોતાના ભક્તોને મળવા માટે રથમાં બેસી બહાર નીકળે છે. આ સમગ્ર લીલા આપણને એક સંદેશ આપે છે. ભગવાન માત્ર પૂજા વિશેષ નથી, પરંતુ પ્રેમ, લાગણી અને આત્મિકતાના પ્રતીક છે. તેઓ પોતાના ભક્તો સાથે એટલા નજીક છે કે તેમને જેમ બીમાર પડે છે, આરામ કરે છે અને ફરીથી સ્વસ્થ થઈને ભક્તોને દર્શન આપે છે. આ જ કારણ છે કે જગન્નાથ ભગવાનજીને ભક્તવત્સલ્ય ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ભગવાન જગન્નાથજીની આ અનવસર લીલા આપણને શીખવે છે કે ભગવાન સાથેનો સંબંધ માત્ર ભક્તિનો જ નહીં, પરંતુ પ્રેમ અને પરિવાર જેવો હોઈ શકે છે. જય જગન્નાથ. જો તમને આ દિવ્ય કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં લખતા જજો જય જગન્નાથ.